જંબુસર બીએપીએસ મંદિરના 22મા પાટોત્સવની ભવ્ય ઉજવણી સંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવી। જંબુસર બીએપીએસ મંદિરના 22મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પાટોત્સવમાં પૂજ્ય રાજેશ્વર સ્વામી, પૂજ્ય ડોક્ટર વિવેકનિષ્ઠ સ્વામી, પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય ક્ષમાશીલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા। મહાપૂજા દર્શન તથા પાટોત્સવની સભા યોજાઈ હતી। મંદિર એટલે કે શ્રદ્ધાનું કેન્દ્ર અને સંસ્કૃતિનો આધાર સ્તંભ, મનને સ્થિર કરે તે મંદિર હજારો વર્ષોથી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું રક્ષણ અને પોષણ મંદિર દ્વારા થાય છે। તો વિશ્વ વંદનીય બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 22 વર્ષ પૂર્વે જંબુસર શહેરમાં આ મંદિર સમાજના ચરણે ધર્યું હતું અને તેના પાટોત્સવ પૂજ્ય રાજેશ્વર સ્વામીના સાનિધ્યમાં ભવ્ય રીતે ઉજવાયો હતો, જેમાં પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય ડોક્ટર વિવેકનિષ્ઠ સ્વામી, પૂજ્ય ક્ષમાશીલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં વૈદિક મહાપૂજા, અન્નકૂટ દર્શન કે જેનો હરિભક્તોએ લાભ લીધો હતો તથા પાટોત્સવ સભા યોજાઈ હતી। સંતોએ આશીષ પાઠવતા જણાવ્યું કે કોઈ પણ ભગવાનની ભક્તિ પ્રતિવત્તાની જેમ કરવી જોઈએ તેમ કહી સનાતન ધર્મ અંગે સવિશેષ પ્રસંગો સહિત સમજાવ્યું તથા ગોપાળાનંદ સ્વામીના પ્રસંગ સાથે સર્વોપરીની વાત કરીએ તો બીએપીએસ દ્વારા ઉપાસનાના મંદિરો બનાવાયા છે। આ પ્રગટનો સંપ્રદાય છે અને મોક્ષનો માર્ગ છે। નિશ્ચય પાકો કરવાનો છે, તે જ પાટોત્સવની ઉજવણી કહી શકાય। તે સહિત વચનામૃત ગ્રંથ ગઢડા મધ્ય 41ને સવિસ્તાર સમજ આપી હિન્દુ ધર્મમાં મંદિરે અગત્યનું સ્થાન છે। મંદિર સેવા સમર્પણની યમુના છે, તો શ્રદ્ધા અને ભક્તિ સેવાનું પણ માધ્યમ છે। આપણા જીવનમાં શબ્દાર્થ નહીં લક્ષ્યાંક બનાવી મહારાજ સર્વોપરી છે તે દ્રઢ થવું જોઈએ। તો પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજે આપણને સમજ આપી સત્સંગ દીક્ષા ગ્રંથની વાત કરી હતી અને આ ગ્રંથને બાળકોએ મુખપાઠ કરવાનો કે જે લક્ષ્ય છે તેના કરતાં વધારે બાળકોએ મુખપાઠની નોંધણી કરી છે। તો આપણે પણ આ કરીશું તો બાપાનું રાજીપો મેળવી શકીશું। ઉપાસના જ્ઞાને દ્રઢ થાય, જીવન નિયમ ધર્મયુક્ત થાય તે મહત્વનું છે। આપણા પરિવારમાં સત્સંગનો રંગ સતત ચડતો રહે અને બાપા રાજી થાય તેવા આશીષ પાઠવ્યા હતા। આભાર દર્શન પૂજ્ય જ્ઞાનવીર સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું।